એકાદ પ્રસંગ અમે બધા કલાકારો તમને આનંદ કરાવવા માટે આવ્યા છે, ગાયું માતાજી માટે મળ્યા છે, પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું, પણ ગાયું માતાજીના નામ ઉપર મળ્યા છે એટલે દેવોનો દેવ મહાદેવને ભોળિયાનાથની મારે શિવ તાંડવ ગાવું છે. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 થી 35 સેકન્ડ હું અહીંયાથી શિવ તાંડવ ગાઉં. હમણાં વાગે તાલ એટલે, અને જેટલા બેઠા એને આવી રીતે મને તાલ આપવાનો છે. બધા આમથી લઈને આમથી લઈને આમથી લઈને જેટલા મારો અવાજ જાય ને ગ્રાઉન્ડ ની અંદર જેટલા છે એ બહાર હોય એ તરફ કરે તો વાંધો નહીં, પણ એવો આપણે નાદ આટલા જણાનો તાલીનો તાલ એ કાર્ય પડે એટલે ફતેના ડંકા થઈ જાય, ભોળિયા નાદ સુધી આપણો છે પ્રાર્થના પૂગી જાય. એટલે શિવ તાંડવ ગામ ખાલી 30 થી 35 સેકન્ડ માટે. કેવી રીતે? હા, ખાસ આશીષભાઈ ચોવટિયા ઓર્ગેનાઇઝર છે અમારા, અમને બધાએ ખૂબ સરસ સાંચવે છે અને એમની પણ આ પ્રોગ્રામમાં ગાયું માતાજી માટે ખૂબ સેવા છે. એટલે પધારેલા બધાએ ઉપર ગૌ માતા અને ભગવાન દ્વારકા વાળો કૃપાનો વરસાદ વરહાવે, અને કેવો વરહાવે અહીંથી કેવું હોય તો
આખી ટીમ જે કામ કરે છે કેટલા સમયથી આ બધા દોડતા હોય છે અને સાહેબ અહીંયા જે ટીમો પધારી ગૌરક્ષકની બધી ટીમો છે એ મોતના મોઢામાં જવા માટે પણ તૈયાર થાય છે અને જ્યાં જ્યાં એને જવું પડે ત્યાં જવા માટે તૈયાર છે પણ એમને અહીંયા એક બેને ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય ફરમાઈશ સાથે 500 રૂપિયા આપ્યા છે હા એ હું લઈશ પણ એ બધાય જે સેવા કરે છે મેં કીધું એમ કામને કરવું અને વાતો કરવી એમાં ઘણો ફરક છે અરે વાહ વાહ આખું ગ્રાઉન્ડ ફૂલ છે આગળ બેસવા વિનંતી એ હવે ધીરે ધીરે ગોઠવાઈ જાય વાંધો નહીં તમારે મહેનત ને આ યુવાનોનો પ્રેમ છે સાહેબ તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો અને યુવાધન માટે કડી સાહેબ મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો મળો છો ત્યારે હાવ એકલા સામે ત્યારે કુણો અંકુર લાગો છો તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો એવો આપણો વાહ વાહ અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અમારું જીવ ગોકુળ છે રમેશે 1600 ગોપી એટલે મહારાજ અમારું જીવ ગોકુળ છે રમેશે 1600 ગોપી હૃદયના કાનને લઈ ગયા તમે અક્રૂર લાગો છો હૃદયના કાનને લઈ ગયા તમે અક્રૂર લાગો છો તમે હવથી હવાયા ને છેલ્લી કડી રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો બાપો બાપો રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહ તો આપો તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો તમે હવથી હવાયા અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આપણું આયુષ આપીને મુલાકાત લેવી છે વાહ